આમોદ તાલુકા પંચાયત કચેરીમાં વિવાદ, કોંગ્રેસ પ્રમુખ સહિત 2 સામે ફરિયાદ, નરેન્દ્ર પટેલે આક્ષેપોને ગણાવ્યા ખોટા। આમોદ તાલુકા પંચાયત કચેરીમાં બનેલી એક ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે। પોલીસ ફરિયાદ મુજબ ગત 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી પોતાની કચેરીમાં સરકારી ફરજ બજાવી રહ્યા હતા। દરમિયાન નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને ચિંતન પટેલ કચેરીમાં આવ્યા હતા। ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બંને ઉગ્ર બોલાચાલી કરી, અપશબ્દો ઉચ્ચાર્યા, ધમકી આપી તથા કચેરીમાં હોબાળો કરી સરકારી કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો। આ ઘટનાના પગલે તાલુકા વિકાસ અધિકારી આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ પોલીસ ફરિયાદના આક્ષેપોને નકારી કાઢ્યા છે। મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે ફરિયાદને ખોટી, પાયાવિહોણી અને હકીકતથી વિપરીત ગણાવી છે। નરેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલને નોકરી સંબંધિત મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ જ ચર્ચા માટે બોલાવ્યા હતા, જેના અનુસંધાને તેઓ માત્ર રજૂઆત અને મુદ્દાની ચર્ચા કરવા તાલુકા પંચાયત કચેરીએ ગયા હતા। જોકે સમગ્ર ઘટનાને અલગ રીતે રજૂ કરીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનો નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છે। હાલ સમગ્ર મામલે એક તરફ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરકારી કામગીરીમાં અવરોધ અને ધમકી સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રમુખે આ ફરિયાદને ખોટી અને રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત ગણાવી છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદનો, ઉપલબ્ધ પુરાવા અને અન્ય હકીકતોના આધારે સમગ્ર ઘટનાની વાસ્તવિકતા સ્પષ્ટ થશે। હાલ બંને પક્ષોના દાવા પ્રતિદાવા વચ્ચે પોલીસ તપાસ મહત્વપૂર્ણ બની છે। નમસ્કાર, મારું નામ નરેશ લાડુમોર છે। હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા। મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે, જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારી શ્રી દ્વારા હાલ ચાલુમાં છે। આજ રોજ અમને માલુમ પડ્યું સૂત્રો દ્વારા કે તમારા પર એફઆઈઆર તાલુકા વિકાસ અધિકારી શ્રીએ નોંધાઈ છે। એટલે આ એફઆઈઆર કરવાનો બનાવ એવો છે કે અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ચિંતનભાઈ રાજેન્દ્રભાઈ પટેલ એ થોડા સમય પહેલા ટીડીઓએ એમને એકાંતમાં બોલાવેલા અને એવું કીધું, તમે ક્યાં નોકરી કરો છો, શું કરો છો, કયા હોદ્દા પર છો, એવી જાત પૂછતાછ કરતા હતા। ત્યારબાદ ટીડીઓ દ્વારા કોઈ રાજકીય પ્રેશર કરીને એમની નોકરીમાંથી બરતરફ કરવા માટે પ્રયાસ કરેલો। ત્યારબાદ અમને વાતની માલુમ પડતા અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને મળેલા અને રજૂઆત કરી હતી। રજૂઆતમાં ટીડીઓ શ્રીએ લખાયું છે કે જાનથી મારી નાખીશું, પછી કે ફરજમાં રૂકાવટ કરી, પણ અમે અપશબ્દ પણ કોઈ એવો વાપર્યો નથી કે એમને હાનિ પહોંચે, એવો કોઈ અપશબ્દ અમે નથી વાપર્યો। અને આ એફઆરઆઈ તદ્દન ખોટી છે, વાહિયાત છે અને એક રાજકીય કિન્નાખોરી રાખીને આ એક એફઆઈઆર કરવામાં આવી છે। અમને સંપૂર્ણ ન્યાયપાલિકા પર ભરોસો છે, સત્યની જીત થશે હંમેશા। હું જાતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું। બીજું, ચિંતનભાઈ પટેલ એક રાજ્ય સેવક છે, જે પ્રજાના મતથી ચૂંટાયેલા છે, તે રાજ્ય સેવક છે।